શહેરના રાયપુર નજીક આવેલા ન્યૂ ક્લોથ માર્કેટમાં આવેલી બે ખાનગી બેંકના એટીએમમાં ઈદના દિવસે 3 શખ્સોએ છેડા કર્યા હોવાનું એટીએમ સર્વેલન્સની ટીમના ધ્યાને આવ્યું હતું। ત્યારબાદ બેંકની ટેકનિકલ ટીમોએ આવીને ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેશ ડિસ્પેન્સરીમાં પ્લાસ્ટિકની પટ્ટી લગાડવામાં આવી છે। આ મામલે બેંકના ફૂટેજના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનબી ડોડિયા અને તેઓની ટીમે સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરીને ગણતરીના દિવસોમાં એટીએમ મશીનમાં છેડા કરનારી ગેંગના 3 શખ્સોની ધરપકડ કરી છે। સુભાષ બ્રિજ વિસ્તારમાં રહેતા અને ખાનગી બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા પુનિતભાઈ શાહે ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ 11 એપ્રિલના રોજ રાત્રે તેમની ઈ સર્વેલન્સ ટીમે શખ્સનો ફોન તેમના આસિસ્ટન્ટ પર કોલ આવ્યો અને કહ્યું કે ન્યૂ ક્લોથ ઘંટાકરનો માર્કેટમાં લાગેલા એટીએમમાં 2 શખ્સો છેલ્લા ઘણા સમયથી અંદર છે અને રૂપિયા નથી ઉપાડી રહ્યા, ઉપરાંત એટીએમના કેશ ડિસ્પેન્સરીમાં કશું કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે, જેથી તત્કાલિક બેંકના મેનેજરે ઘંટાકરણ માર્કેટમાં રહેલા એટીએમ પાસે જઈને તપાસ કરતા બંને શખ્સો ત્યાં હાજર ન હતા। ત્યારબાદ ઈ સર્વેલન્સ ટીમે 2 શખ્સોના ફોટા મોકલ્યા હતા, જેના આધારે બેંક મેનેજરે ફરિયાદ નોંધાવ્યા બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ ટીમ બનાવીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને નિરંજન ઉર્ફે આકાશ સૈની, આયુષ્ય ઉર્ફે રાજા ચૌહાણ તથા રોશન ભદોરિયાની ધરપકડ કરી લીધી છે। તહેવારના દિવસોમાં ભીડભાડ ઓછી હોવાથી ઈદનો દિવસ પસંદ કર્યો હતો। ઝડપાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે ઈદના તહેવારનો દિવસ હોવાથી અને બજાર બંધ હતા એટલે સમયના તકનો લાભ લઈને એટીએમ મશીનમાં કેશ નીકળે ત્યાં આગળ પ્લાસ્ટિકની પટ્ટી લગાડી દેતા હતા, જેથી વ્યક્તિના નાણાં તો ઉપડી જાય પરંતુ કેશ ડિસ્પેન્સરીમાંથી બહાર આવી શકે નહીં। ઈદના દિવસે ઘંટાકરણ માર્કેટમાં 2 એટીએમમાં પ્લાસ્ટિકની પટ્ટી લગાવી હતી। ત્રણેય આરોપીઓએ ઘંટાકરણ માર્કેટમાં ખાનગી બેંકના એટીએમમાં આ પ્રયાસ કર્યો તેની પહેલાં આ જ માર્કેટમાં બીજી બેંકના એટીએમમાં આવી ચીપ લગાડી હતી। બાદમાં એક વ્યક્તિ રૂપિયા ઉપાડવા આવ્યો અને રૂપિયા નીકળ્યા નહીં। ત્યારબાદ આ ટોળકીના શખ્સો એટીએમ અંદર જઈને રૂપિયા 7 થી 8 હજાર લઈ આવ્યા હોવાની કબૂલાત કરી રહ્યા છે। જ્યાં મિત્રો અમદાવાદ શહેરની અંદર બનેલી સૌથી મોટી ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના રાયપુર નજીક આવેલા ન્યૂ ક્લોથ માર્કેટમાં આવેલી 2 ખાનગી બેંકના એટીએમમાં ઈદના દિવસે 3 શખ્સોએ છેડા કર્યા હોવાનું એટીએમ સર્વેલન્સની ટીમના ધ્યાને આવ્યું હતું। ત્યારબાદ બેંકની ટેકનિકલ ટીમોએ આવીને તપાસ કરતા જાણવા મળ્યું કે કેશ ડિસ્પેન્સરીમાં પ્લાસ્ટિકની પટ્ટી લગાડવામાં આવી છે। આ મામલે બેંકના ફૂટેજના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનબી ડોડિયા અને તેઓની ટીમે સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરીને ગણતરીના દિવસોમાં જ એટીએમ મશીનમાં છેડા કરનારી ગેંગના 3 શખ્સોની ધરપકડ કરી છે।